વિદ્યાર્થીઓ માટે સમજવા જેવી વાતો। 1. સમયનું મૂલ્ય। સમય સૌથી મોટું મૂડી છે। જે વિદ્યાર્થી સમય બગાડે છે તે પછી જીવનમાં પાછળ પડી જાય છે। રોજ થોડું પણ નિયમિત અભ્યાસ કરવો એ ભારે અભ્યાસ કરતાં વધુ ફાયદાકારક છે। 2. પ્રશ્ન પૂછવાની ટેવ। માત્ર યાદ રાખવું પૂરતું નથી। શા માટે અને કેવી રીતે જેવા પ્રશ્નો પૂછવાની ટેવ બનાવો। સાચી સમજણ જ ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય છે। 3. અસફળતા એ અંત નથી। પરીક્ષામાં નિષ્ફળ થવું કે ભૂલ કરવી એ નિષ્ફળતા નથી, તે તો શીખવાનો એક ભાગ છે। જો નિષ્ફળતા આવે તો રોકાઈ જશો નહીં, એમાંથી પાઠ શીખીને આગળ વધો। 4. સારો મિત્ર વર્તુળ। મિત્રો આપણા સ્વભાવને ઘડે છે। જે મિત્રો તમારે પ્રગતિમાં મદદ કરે, સકારાત્મક વાત કરે, એમની સાથે રહો। નકારાત્મક લોકો ટાળો। 5. સોશિયલ મીડિયા અને મનોરંજનનો ઉપયોગ। મનોરંજન જરૂરી છે, પણ વધારે સમય મોબાઈલ ગેમ સોશિયલ મીડિયા પર બગાડશો તો ધ્યાન ભંગ થશે। કેટલો સમય મનોરંજનમાં અને કેટલો અભ્યાસમાં, એનું સંતુલન રાખો। 6. સ્વસ્થ જીવનશૈલી। સારી ઊંઘ, પોષણયુક્ત ખોરાક અને નિયમિત કસરત વિદ્યાર્થી જીવનમાં બહુ જ જરૂરી છે। બીમાર શરીરથી સારા વિચારો ઉદ્ભવતા નથી। 7. સ્વઅનુશાસન। કોઈ શિક્ષક કે માતાપિતા જોતા ન હોય ત્યારે પણ તમે શું કરો છો એ તમારું ભવિષ્ય નક્કી કરે છે। પોતાના પર નિયંત્રણ જ સફળતાની ચાવી છે। 8. સેવા અને સંવેદના। અભ્યાસ માત્ર નોકરી માટે નહીં, પણ સમાજ માટે પણ છે। બીજાની મદદ કરવી, સંવેદનશીલ બનવું એ જ સાચી શીખ છે। આ બધી વાતો વિદ્યાર્થીઓને શિક્ષક પાઠ્યપુસ્તકની બહારનું જીવન શીખવે છે। આવું જ અવનવું જાણવા માટે અમારી ચેનલ ગુજરાતી વાતોને સબસ્ક્રાઇબ કરો।